જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે છે ને આપણે હવે થોડાક ઘરકામમાંથી ફ્રી થયા છે, એટલે હવે આપણે છે ને મશીન ખોલીએ. કે દોઢક મહિનો થઈ ગયો આપણા, 1.5 મહિનાથી આપણે મશીનને અડ્યા નહોતા, કારણ કે આપણે ગામડે હતા. એટલે આજે મને ટાઈમ મળ્યો તો મેં કીધું હાલો મશીન ખોલી ઉપરનું કવર ખોલી અને જોઉં. તો આપણે 1.5 મહિનાથી આ મશીન અડ્યા નહોતા, આપણે જોઈ લઈ. હાલો, મશીન તો આપણું ફ્રી છે, કંઈ વાંધો નથી ભાઈ મશીનમાં. તો આપણે છે ને સાફ કરી નાખીએ. મશીન હા સાફ કરી નાખીએ. રજ બજ હોય તો નીકળી જાય. બધે ઓઇલ કરી નાખીએ મશીનમાં. સરસ મજાની આપણે ઓઇલ કરી નાખીએ. હવે આપણે ઓઇલ કરીએ છીએ એટલે બધે ઓઇલ કરી નાખીએ. એટલે 1.5 મહિનાથી આપણે ઓઇલ નથી કરી, એટલે આજે ઓઇલ કરી નાખવું બધે. અને ફરી પાછું આપણું મશીન ચાલુ કરી દઈએ ભાઈ. એટલે કહેવત છે ને કે દરજીનો દીકરો જીવે ત્યાં લગી સીવે. એટલે આપણે આપણું કામ કરવાનું છે. બધાય જેટલા જેટલા ખાના હોય ને, આમાં થોડા નાના નાના ખાના હોય, એમાં બધે આપણે ઓઇલ કરવાની હોય. એ નીચે જો આપણે અહીંયા પણ વ્હીલ ને એવું બધું હોય, નીચે વ્હીલ હોય તેમાં પણ આપણે ઓઇલ કરી નાખીએ ભાઈ. કારણ કે ઘણા સમયથી આપણે ઓઇલ ન કરી, દરરોજ કરવાની હોય. દરરોજ આપણે ઓઇલ કરવી જરૂરી છે ભાઈ મશીનમાં. અને આપણે નહોતા એટલે મશીનમાં ઓઇલ નથી થાય. તો આપણે મશીનમાં ઓઇલ થઈ ગઈ છે. અને હવે જરાક આપણે છે ને દોરી કાઢી નાખીએ. દોરી કાઢી ને મશીનને જરાક ઊંચું કરી લઈ. તો નીચે પણ ઘણા સમયથી ઓઇલ ના થઈ હોય તો ત્યાં પણ આપણે ઓઇલ કરી નાખીએ ભાઈ. નીચે પણ ઓઇલ કરવાની હોય મશીનમાં, આમાં બધે. બધે ઓઇલ કરીએ ને તો કે સરસ રહે બધું. બધે આપણે ઓઇલ કરી નાખીએ. આપણે બધે ઓઇલ કરી નાખી છે. તો ઓઇલ આપણી છે ને સાઈડમાં પડી ગઈ છે, તો થોડુંક ભરી લઉં. કે મશીનમાં આપણે નાખતા હોય તો સાઈડમાં કેટલી બધી ઓઇલ પડી ગઈ છે.
મેં કીધું ભરી લઉં. દોઢ મહિનાથી આપણે મશીન મૂક્યું હતું પણ વાંધો નથી આવ્યો ભાઈ. મશીન આપણું ફ્રી છે. જો કેટલી બધી ઓઇલ છે મિત્રો. આપણે નહોતા ને મશીનની ઓઇલ બધી નીચે નીકળી ગઈ હોય કે ખબર નહીં આવે. જો આ આવી રીતના કોને કોને થતું હોય તો બતાવજો, કોમેન્ટમાં કહેજો મિત્રો. જો મારે આવી રીતના ઓઇલ નીકળી ગઈ છે. નીચે આપણે ઓલું કવર હોય ને એમાં બધી ઓઇલ ભેગી થઈ ગઈ. જો દેખાય મિત્રો. જો ઓવી કંઈક છે ભાઈ. હજી ઘણી બધી ઓઇલ છે તો આપણે સીસી ન્યા જ રાખી દઈએ, બાકી તો સીનીથી ભરાય નહીં. આવી રીતના આમ ભરી લો ભાઈ. હવે આ ઓઇલ તો કેવી રીતના નીકળું ખબર નહીં. હવે મશીન પડ્યું રહ્યું એટલા માટે નીકળ્યું હોય કે પછી કંઈ બરેલું ઓઇલ નીકળતું હોય તે આપણે ખ્યાલ નથી. મિત્રો તમને કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટમાં કહેજો મને કે આ કેવી રીતના ઓઇલ નીકળું શું. તો કહેજો બધા મિત્રો આપણો વિડીયો જોઈને. જેને જેને ખબર હોય એમને કહું છું ભાઈ. બાકી મારા જેવા હોય તો ના ખબર હોય, એમને તો બિચારાઓને ના ખબર હોય. જો હવે તો એ ઢાંકણામાં પણ નથી આવતું. ઘણું બધું ઓઇલ આપણે લઈ લીધું છે. આ પછી છે ને નીચેની આ પાટિયું આપણે ભરાઈ જાય એટલે નીચે પછી ટીપા પડે રાખે. એટલે છે ને ઓઇલ રૂએ જ નાખવી છે ભાઈ. પછી નીચે છે ને આ બધું નીચે ટીપા જ પડે રાખે તો શું કરવાનું. એ આપણે નીચેનું આપણે શું કહેવાય નાનું એવું પાટિયું છે હંચા નીચે સરસ મજાનું લઈ નાખ્યું છે. મશીન તો ફ્રી છે, કઈ વાંધો નથી ભાઈ મશીન નથી. નહીતર દોઢ મહિનો પડ્યું રહે ને તો લગભગ જામ થઈ જાય. પણ વાંધો નથી મશીનમાં. અને હમણાં આપણું મશીન ચાલુ થઈ જાય. આપણે થોડુંક તો મશીનમાં કામ છે પણ કરી નાખીએ. મશીનમાં પ્રોબ્લેમ આવે તો આપણે પછી લઈ જવું પડે. આપણે નથી આવ્યો ભાઈ પ્રોબ્લેમ. હા મશીન હતું એમ પાછું રાખી દઈએ, દોરી ચડાવી દઈએ. આપણે દોરી ચડાવી દીધી. કરવું પડશે ભાઈ. નીચે વળી
વ્હીલમાં દોરી સળાવી પડે એટલા માટે આપણે વાપરવું પડે. ને હવે આપણે મશીન ચાલુ કરી. મશીનમાં ઉપર રાખવાનું હોય ને આપણે બોબીન ને એવું બધું, તો એ પણ આપણે રાખી દઈએ. જ્યાં બાબીન ને બધું રાખવાનું છે ઉપર રાખી દો. સરસ મજાનું રહી ગયું ભાઈ. રીલ ચડાવતો આવી રીતના દોરો પેલા કાનામાં નાખી દેવાનું. પછી આ નીચે આવી રીતના કરેલી ચકરી હોય ને નીચે એમાં આપણે પરવી દેવાનું. પછી આપણે છે ને સાઈડમાં ઘોડો હોય એમાં પણ પરોવાનું. નીચે પછી સોયમાં પરવી દેવાનું. આપણે અઠે ગઠે છે ભાઈ આપણું છે ને નંબર છે એટલે ચશ્મા છે. હવે આપણે ચશ્મા ગોતવા પડશે ભાઈ, કારણ કે અહીંયા આપણે કઈ દેખાતું નથી ને આપણે નંબર છે એટલે જો અઠે ગઠે હાલી જાય તો હાલી જાય. આમાં એવું છે ભાઈ. રામ ગાડું હાકે મારો શ્યામ ગાડું હાકે, ઘનશ્યામ ગાડું હાકે મારો રામ ગાડું હાકે. ગાડામાં બેસીને જાઉં મારે ગમતી ઘાટે નાવું, મારે ગમતી ઘાટે નાવું, મારે પણ પવિત્ર થાવું. હે રામ ગાડું હાકી મારો ઘનશ્યામ ગાડું હાકી, ગાડામાં બેસીને જાઉં મારું રામ ગાડું હાકે. એ સોનાની સે દોસરીને રૂપાના સે પાય, મારું શ્યામ ગાડું હાકે મારું રામ ગાડું હાકે. ચશ્મા લઈ આવું મિત્રો, બ્લોકમાં બન્યા રહેજો. ચોકડી આવું છું. જો આપણે ખાય ચશ્મા લેતા આવ્યા હો ભાઈ. હા, કારણ કે આપની નંબર છે એટલા માટે આપણે ચશ્મા ચડાવી લઈએ. પછી આગળ હાલો સોય પરવાઈ જાય. હા જો મસ્ત દેખાય છે ભાઈ.
સરસ મજાનું દેખાય છે અને આપણી સોય પણ પરવાઈ ગઈ જો, કારણ કે રામ ગાડું આકે શ્યામ ગાડું આકે ભાઈ. ચલો આપણે જરાક કે ગાઉન છે અને તેમાં આપણે જરાક થોડુંક કામ છે તો એ આપણે પતાવ લઈએ ભાઈ. આપણું છે ને ગાતા હતા એ ગાઈએ બરાબર. આપણું મશીન ચાલુ થઈ ગયું છે. તો કંઈક ભાઈ આપણો મશીનનો બ્લોક છે મિત્રો. બધા મિત્રો જરૂરથી જોજો મારો બ્લોગ અને લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો. કેવું લાગ્યું મારો બ્લોગ એ પણ કહેજો કમેન્ટમાં. મસ્ત મજાનું મશીન ચાલુ થઈ ગયું છે આપણું. આંબુડો ચાંબુડો કેરીને કોઠીંબડું, એ આંબુડો ચાંબુડો કેરીને કોઠીંબડું, રાય રણછોડ રાયજી શિવને ગીરે પાર્વતી રાધા. આપણે બહુ આવડતું નથી ભાઈ આંબુડો જાંબુડો કરતા, પણ આપણે અટે બેઠે ગાઈએ છે. શિવને ઘેરે પાર્વતી કૃષ્ણને ઘેરે રાધાજી, રામને ઘેરે સીતાજી, ગોરને ઘેરે ગોરાણી. બધા નદીમાં નાવા જાય ને ત્યાં પણ આંબળો જાંબળો ને એવું કરે, પણ આપણે તો અહીંયા જ નથી ને અહીંયા જ બધું છે ભાઈ. અહીંયા અમનાજી ને અહીંયા ગંગાજી છે. એની તો મારા કૃષ્ણ ભગવાન કાનુડા માફ કરજો ને અહીંયા હંચે બેહીને આંબળો જાંબુડો કર્યો છે મારા દ્વારકાધીશ. તો હવે આપણે જો આપણું ગાઉન મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે, એટલે થોડુંક કામ હતું એ પતી ગયું છે. હવે આપણે નાહી લઈએ, ધોઈ લઈએ તો આપણું ગાઉન થઈ ગયું છે તૈયાર. હાલો ભાઈ આપણું ગાઉન તૈયાર થઈ ગયું. ગાઉન તૈયાર થઈ ગયું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ, ભૂલતા નહીં.